ચાલો ચાલો વિજય લે કહી દો એમ આનો સંદર્ભમાં કરવાનું છે આના વિશે અમારી સલાહ દ્વારા સગન વિરોધ લાખણી તાલુકા મહાકાલ સેના દ્વારા અને લાખણી તાલુકા રાવણા રાજપૂત યુવા સંગઠન દ્વારા આનંદપાલસિંહ એન્કાઉન્ટરના સંદર્ભમાં એના સીબીઆઈ જાંચ અને જે એમના પરિવાર ઉપર જે આફત આવી પડી છે એને સરકાર દ્વારા યોગ્ય નિર્ણય આપે અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. જેને જે આનંદપાલસિંહનું જે એન્કાઉન્ટર થયું છે એમની સીબીઆઈ જાંચ અમે રાજપૂત સમાજ અને સમસ્ત મહાકાલ સેના દ્વારા આ એક આવેદનપત્ર મામલતદાર કચેરી લાખણી આપવામાં આવ્યું છે અને સમસ્ત રાવણા રાજપૂત અને રાજપૂત યુવા સંગઠન લાખણી અને મહાકાલ સેના લાખણી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સખત શબ્દોમાં એમ અમે આક્રોશ છીએ કે જે આ ક્ષત્રિય સમાજ ઉપર જે આફત આવી પડી છે એને સરકાર દ્વારા એને પૂરેપૂરો સાચો ન્યાય મળે એના માટે અમે આવેદનપત્ર અને આવતા કોઈ સમયમાં જો આથી પણ જો વધારે લડતા આપવામાં જરૂર પડે તો પણ અમે લડતા આપવા તૈયાર છીએ. જય ભવાની. જે રાજસ્થાનની અંદર જે આનંદપાલસિંહ રાજપૂતનું જે ફરજી એન્કાઉન્ટર થયું એના વિશે જે આજે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર પૂરા ભારતની અંદર જે ફરજી એન્કાઉન્ટરથી જે આનંદપાલસિંહની જે હત્યા કરવામાં આવી છે એના વિશે જો સીબીઆઈની તપાસ અને જો તેમને ન્યાય નહીં મળે તો એનું ઉગ્ર આંદોલન અને ઠેર ઠેર તાલુકા દીઠ ગામડા દીઠ એનું બહુ મોટે પાયે વિરોધ થશે. તો સરકાર આના વિશે ભાજપની સરકાર જાણી લે કે ગુજરાતમાં 2017ની ચૂંટણી આવી રહી છે. પૂરો રાજપૂત સમાજ એક થઈ અને જો ફરજી એન્કાઉન્ટર વિશે જો એની પૂરી તપાસ નહીં થાય તો પૂરો રાજપૂત સમાજને એનું વિચારવાનું રહેશે કે આવતી ચૂંટણીમાં શું કરવું અને શું ન કરવું. એટલા માટે માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રીને જણાવવાનું કે પૂરા ગુજરાતનો રાજપૂત સમાજ આનંદપાલસિંહની સાથે છે અને જો આની સીબીઆઈ તપાસ નહીં થાય તો ઉગ્ર આંદોલન અને ભાજપની વિરુદ્ધમાં રાજપૂત સમાજ જશે.